રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લાના ડીસા, દાંતીવાડા, પાલનપુર, ઇકબાલગઢ, અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી છે, પરંતુ છેલ્લા 5 થી 7 દિવસથી સતત વાતાવરણ ધુમ્મસભર્યું રહેવાના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જેને લઈને ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતોમાં એક બાદ એક નુકસાની ભોગવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેના પગલે ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લા છૂટાછવાયા કમોસમી વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ખેડૂતોએ બટાટા, એરંડા, જીરું, રાજગરો, ઘઉં, શાકભાજી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પરંતુ જે પ્રમાણે છેલ્લા 5 દિવસથી વારંવાર જે વાતાવરણ બદલાઈ રહ્યું છે, તેના કારણે ખેડૂતોના પાક પર મોટી અસર થઈ રહી છે. બટાકાના છોડ પર વિકાસ નથી થતો, ત્યારે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. ત્યારે ગઈકાલે સાંજે ફરી એકવાર કમોસમી વરસાદનું ઝાપટું આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતો અત્યારે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે, વરસાદ ન આવે તો સારું, નહીંતર ખેડૂતોમાં મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જશે. જે કેસ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ઓકે, શું નામ તમારું? ગોવાભાઈ માધાભાઈ મલાણીયા. વાતાવરણ બદલાયું છે, શું કહેશો? તો મારે આ સિઝન આખી ફેલ જાય એવું લાગે છે મને. બરાબર, રાજગરો છે, ઘઉં છે, બટાકા છે, તમાકુ છે, બાજુમાં ખાતર ને બિયારણ મૂઘો, અત્યારે મૂઘો ખાતર અને ના જોવું તો એ ખાતર પકડાવે. પેલા ખાતર એરિયા લેવા જાય કે બાટલી લ્યો 250 રૂપિયાની, તો એરિયા હાલ ખર્ચો તો અત્યારે વાવેતરમાં તો થયો મારે 80,000 રૂપિયા જેવું બધું છે, બિયારણ ને. પણ હવે જો ઉપર ના કુદરત વરસાદ ના આવે તો મળશે થોડા ઘણું, ન કે નુકસાન છે જ. 1,00,000-1.5 લાખનું ફેર નુકસાન થવાનું છે. બટાકામાં તો થયું હતું. મારું નામ દિનેશભાઈ માળી છે. આ કમોસમી વરસાદના કારણે આજ 5-7 દિવસની અંદર અલગ આ વાતાવરણ બગડી ગયું છે. એમાં રાતે વરસાદના છોટા બી હતા, પણ અત્યારે 2-3 વર્ષથી આવો કમોસમી વરસાદ તો છે જ, પણ આ ખેડૂતોને અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવે છે. દર વખતે ખેડૂતોને નુકસાન તો થાય જ છે, પણ અત્યારે તમે દેખી લો કે આ ઝાડની અંદર બળવા લાગ્યા છે. વિકાસ ના થાય તો બટાકું બેસે નહીં, એટલી ગળા કોઈ ખેડૂતને પૂરતો ભાવ મળશે નહીં, એટલે ખેડૂત કમ્પ્લીટ દેવાદાર થાય છે. દર વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવશે, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ન થવું જોઈએ, કે આટલી પ્રાર્થના કરીએ કે થોડું વાતાવરણ સુધરે એમ. ઓકે, શું નામ તમારું? મારું નામ પપ્પુભાઈ માળી છે. અમે ડીસા તાલુકાના રાજપુર વિસ્તારના ખેડૂતો છીએ. આ વખતે શરૂઆતમાં બટાકા, રાયડા જેવા વાવેતર શિયાળુ પાકની ખેતી ખેડૂતો કરતા હોય છે. અંદાજે મોંઘા ભાવના બટાકાના બિયારણો, ખાતરો, રાયડાના બિયારણો, ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે. મોંઘા ભાવના બિયારણો અને ખાતરો લાવીને વાવેતર કર્યું છે. હવે શું છે કે શરૂઆતમાં તો ગરમી બહુ પડી. 1 મહિના સુધી ગરમી રહેવાના કારણે જે પાકનો વિકાસ થવો જોઈએ બિલકુલ થયો નહીં. હવે થોડીક ઠંડીનું વાતાવરણ થયું તો આ વરસાદી વાતાવરણ. ગઈકાલે રાત્રેથી લગભગ વરસાદી ઝાપટા પડવાનું શરૂઆત થયું છે અને છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે છે, જેના કારણે શિયાળુ પાકોમાં ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે. આવનારા દિવસોમાં જો આવું નવું વાતાવરણ રહીને વરસાદી વાતાવરણ વધે તો પણ શિયાળુ પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. ખેડૂતો માટે ગયા વર્ષે પણ આવા સમયે આ જ વાતાવરણ રહેવાથી ખેડૂતોમાં ખેતીના પાકોમાં ઉત્પાદન ઘટવાની પણ ઘટ્યું હતું. આ વર્ષે પણ આવું રહ્યું તો ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થવાની શક્યતા છે.